જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ભરેલા રીંગણા, ડુંગળીના મસાલાવાળા, ડુંગળીવાળા. આપણે ચણાનો લોટ, સિંગદાણા, ટોપરું, તલ એ બધું નાખીને બનાવતા હોય છે, પણ આજે હું જુદી રીતે બનાવવા જઈ રહી છું. તો બન્યા રહેજો ડુંગળીવાળા ભરેલા રીંગણા. તો ચાલો મિત્રો, આપણે ડુંગળીવાળા ભરેલા રીંગણા બનાવવાનો મસાલો તૈયાર કરી લઈએ. એમાં આપણે જોઈશે ડુંગળી ઝીણી ચોપરમાં મેં ચોપ કરી લીધી છે. પછી એમાં નાખશું થોડીક લસણની ચટણી ને આ રૂટિંગ મસાલા બધા, ધાણા જીરું, હળદર, મીઠું, જરાક હિંગ. પછી નાખશું આપણે વાલા ધાણા. પછી આપણે થોડું તેલ એમાં એડ કરશું. પછી મસાલો સરસ મજાનો મિક્સ કરી અને ભરી દઈશું આપણે રીંગણામાં. મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે રીંગણામાં ભરી દઈશું. આવી રીતે ડુંગળીનો મસાલો બનાવીને કરીએ છીએ ને રીંગણા, બહુ મસ્ત ટેસ્ટી લાગે છે મિત્રો. ટ્રાય કરજો જરૂરથી, બહુ મસ્ત લાગે. ને આની જોડે બાજરાનો રોટલો છે, રોટલી છે, જુવારનો રોટલો છે, બહુ મસ્ત લાગે છે. અને આપણે કુકરમાં નહીં પણ છૂટું જ વઘારશું. સિંગદાણા ને તલ ને ચણાનો લોટ ને બધું ધાણા જીરું નાખીને કરતા હોય, પણ આવી રીતે ડુંગળીવાળો મસાલો ભરીને આપણે કરીએ તો મસ્ત લાગે છે. ક્યારેક ક્યારેક આવી રીતના અલગથી શાક બનાવીએ તો બહુ ટેસ્ટી લાગે છે. આ બાજુ આપણે તેલ પણ મૂકી દીધું છે, એટલે આપણા રીંગણા ભરાય એટલે આપણે તેનો વઘાર કરી દઈશું. તમે આવી રીતે બનાવો છો કે નહીં મિત્રો, મને કહેજો. ને ન બનાવતા હોય તો તમે ટ્રાય કરજો. બીજું એ કે તમને મારી રેસીપીઓ ગમે છે કે નથી ગમતી. ગમતી હોય તો કમેન્ટમાં કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું રોજે રોજ જે રસોઈ બનાવું છું ને એ તમને દેખાડું છું. તો રોજે રોજ આપણે શાકની જે માથાકૂટ હોય કે આ કરવું ઓલું કરવું, તો આપણે અલગ અલગ રીતે બધા શાક બનાવી અને એક ટાઈમનું આપણું ભાણું હચવાઈ જાય. બરાબર ને મિત્રો? અને નવી નવી જે દીકરીઓ લગ્ન કર્યા હોય એમને પણ રસોઈમાં એમ થતું હોય શું બનાવું શું નહીં, તો આપણે અલગ અલગ રેસીપીઓ જોઈ અને શાક બનાવી શકે છે. તો ચાલો હવે આપણે વઘાર કરી લઈશું. આપણા બધા જ રીંગણા ભરાઈ ગયા છે. હવે ડુંગળીના મસાલાવાળા બધા, તો હવે વઘાર કરી લઈએ. તો પહેલાં આપણે નાખી દઈશું રાઈ જીરું. તેલ આવી ગયું છે. રાઈ જીરું તતડે એટલે આપણે હિંગ નાખી દઈશું અને પછી રીંગણા નાખી દઈશું. વેકેશનમાં બધા ક્યાં ક્યાં ફરવા જવાના છો મિત્રો, કહેજો. અમારે તો અહીં મીઠાપુરમાં મસ્ત ઠંડક હોય એટલે અમારે ગરમીમાં ક્યાંય જવાનું મન ન થાય. દરિયા કિનારે તમે લોકો ક્યાં ક્યાં બહાર ફરવા જવાના છો મને કહેજો કમેન્ટમાં. હવે હિંગ નાખી દીધી છે અને આપણે બધા
બટેકા અંદર નાખી દઈએ, રીંગણા ભરેલા નાખી દઈએ. પછી એને થોડીક વાર આપણે તેલમાં સસડવા દઈશું અને પછી એને ધીમી તાપે થોડીક વાર છે ને ઢાંકીને ચડવા દઈશું. એટલે થોડાક ઊંચા થઈ જાય ને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. થોડીક વાર માટે ધીમું તાપ રાખી અને ચડવા દઈશું. તો મિત્રો આપણા રીંગણા સરસ અંદર તેલમાં સસડી ગયા છે. હવે એને મસાલો આપણો બળે નહીં ને એટલે થોડું એક પાણી નાખી અને એને ચડવા દઈશું. નહીં તો છે ને મસાલો બધો બળી જાય, કાળો કાળો થઈ જાય, પછી શાકનો કલર સારો ન દેખાય. એટલે થોડું પાણી નાખીને આપણે રીંગણાને ચડવા દઈશું. ચાલો આપણે જોઈ લઈએ આપણા રીંગણા થઈ ગયા છે કે નહીં. રીંગણા સરસ ચડી ગયા છે. હવે આપણે એની અંદર ટમેટાં અને પેલો ભરેલો મસાલો વધ્યો હોય ને એ નાખી દઈશું, એટલે એની ગ્રેવી સરસ થઈ જાય. પછી એને પાછું બંધ કરી અને થોડીક વાર ચડવા દઈશું, એટલે પેલો મસાલો હોય ને એ બી અંદર સરસ ચડી જાય. તમે આજે જમવામાં શું બનાવ્યું મિત્રો કહેજો મને કમેન્ટમાં. હવે મસાલો ચડી જાય ને ટમેટાં સરસ ગળી જાય ત્યાં સુધી આપણે પાછું ચડવા દઈશું. હવે આપણા રીંગણા અને મસાલો ને બધુંય સરસ ચડી ગયું છે. ટમેટાં ગળી ગયા છે. હવે મસ્ત બધું ચડી ગયું છે. તેલ સરસ ફૂટી ગયું છે. હવે આપણે પર નાખશું વાલા વાલા ધાણા. તો મિત્રો તૈયાર છે આપણા ડુંગળીના મસાલાવાળા ભરેલા રીંગણા. જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઝટઝટ રોટલી કરી જમી લઈએ. ચાલો મિત્રો જમવા ચાલો. તો ચાલો મિત્રો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આપણું આ શાક ભરેલા રીંગણા ડુંગળીવાળા, રોટલો, લસણિયા, ગાજર, તીખારી પણ બનાવી છે, પછી કેરી છે, ઘી ગોળ છે. તો ચાલો બધા જમવા.